આપનું પર્યાવરણ ચેપ્ટર નંબર 13 ઓઝોન એટલે શું, તે કઈ નિવસન તંત્રને કેવી રીતે નુકસાન પહોંચાડે છે. માર્ચ 22, જુલાઈ 23, જૂન 24માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ઓઝોન એ પારજાંબલી વિકિરણ અસરથી ઓક્સિજનના 3 પરમાણુ વડે બનતું છે. ઓઝોન સ્તર વાતાવરણનો ઉપલા સ્તર સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલ છે. તે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણનું શોષણ કરે છે. આથી હાનિકારક પારજાંબલી કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે. આ રીતે ઓઝોન સ્તર પૃથ્વી પરના જીવસૃષ્ટિને રક્ષણ આપે છે. આમ છતાં ભૂમિ સ્તરે ઓઝોન એક ઘાતક વિષ છે. બીજો પ્રશ્ન છે કે નીચેના પદો સમજાવો. નિવસન તંત્ર અને આહાર શૃંખલા. માર્ચ 22માં પૂછાઈ ગયેલો છે. તો નિવસન તંત્રના બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે. આહાર શૃંખલા. નિવસન તંત્ર ના સજીવો તેમના ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવો પર આધારિત રહીને શૃંખલા બનાવે છે, જેને આહાર શૃંખલા કહે છે. ત્રીજો પ્રશ્ન, નીચેના પદો સમજાવો. જૈવિક વિશાલન અને વિઘટકો. જૈવિક વિશાલન. સજીવોની આહાર શૃંખલામાં વિભિન્ન પોષણ સ્તરે જૈવ અવિઘટનીય દ્રવ્યના સંકેતો ક્રમશઃ થતા વધારાને જૈવિક વિશાલન કહે છે. વિઘટકો. વનસ્પતિ અને પ્રાણીઓના મૃત સજીવ તેમજ સૂક્ષ્મ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવોને વિઘટકો કહે છે. નિવસન તંત્રના ઘટકો તમારે જણાવવાના છે. તો નિવસન તંત્રના મુખ્ય બે ઘટકો છે, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. જૈવિક ઘટકો છે તાપમાન, હવા, ભેજ, ભૂમિ, પ્રકાશ, ખનિજ દ્રવ્યો વગેરે. જ્યારે અજૈવિક ઘટકો છે તાપમાન, હવા, ભેજ, ભૂમિ, પ્રકાશ, ખનિજ દ્રવ્યો વગેરે. બરાબર. જ્યારે જૈવિક ઘટકો છે બધા જ સજીવો અને તેમની સાથે સંકળાયેલા ઉત્પાદકો અને ઉપભોગી અને વિઘટકો. ત્યાર પછી છે પર્યાવરણ અને પોષક સ્તરો વિશે તમારે પદો સમજાવવાના છે. તો પર્યાવરણ સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહે છે. પોષક સ્તરો. આહાર શૃંખલાના દરેક ચરણ કે તબક્કે કડી કે પોષક સ્તર રચે છે. તમારે અહીં નિવસન તંત્રના પ્રકારના ચાર્ટ સ્વરૂપે દર્શાવવાના છે. તો મિત્રો નિવસન તંત્રના પ્રકાર તમારે અહીં આપેલા છે. પહેલું છે નિવસન તંત્ર. એના આધારે બે પ્રકાર છે, કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર. તો કુદરતી નિવસન તંત્રમાં છે એના બે પ્રકાર છે, થડજ અને જલન. પાછા એના પણ બે અંદર પ્રકાર છે. બીજા થડજના 3 પ્રકાર છે, જંગલ, તૃણભૂમિ અને રણ. જ્યારે જલજના બીજા 5 પ્રકાર છે, નદી, ઝરણા, તળાવ, સરોવર, દરિયો. અને આ બાજુ કૃત્રિમ નિવસન તંત્રના ખેતર, વાડી અને માછલીઘર એમ 3 પ્રકાર છે. ત્યાર પછી મિત્રો અહીંયા ક્વેશ્ચન નંબર 7 જોઈએ તો આહાર શૃંખલા અને આહાર જાળ એટલે શું. તો મિત્રો અહીં છે કે આહાર શૃંખલા નિવસન તંત્રના સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવો પર આધારિત રહીને શૃંખલા બનાવે છે, તેને આહાર શૃંખલા કહે છે. આહાર જાળ. દરેક નિવસન તંત્રે પોતાની નિશ્ચિત આહાર શૃંખલા હોય છે. એક આહાર શૃંખલા સજીવ અન્ય સજીવો પર આધારિત રહીને આહાર શૃંખલા સાથે સંકળાઈને જટિલ જાળ રચે છે, તેને આહાર જાળ કહે છે. આહાર શૃંખલાના પોષક સ્તરો તમારે જણાવવાના છે. તો મિત્રો અહીં આહાર શૃંખલાના પોષક સ્તરો સામાન્ય રીતે 3 થી 4 અથવા 4 ચરણની હોય છે. આહાર શૃંખલામાં દરેક ચરણ કે કડી પોષક સ્તરની રચના કરે છે. ઉત્પાદક પ્રથમ પોષક સ્તરે હોય છે. તેથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સૌર ઉર્જાનું શોષણ કરી ખોરાકને રાસાયણિક ઉર્જામાં સ્થાયીકરણ કરે છે અને ઉપભોગી ખોરાક સ્વરૂપે અન્ય સજીવો પર ઉર્જા મેળવે છે. તૃણહારી પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તરની રચના કરે છે. માંસાહારી દ્વિતીય ઉપભોગી તૃતીય પોષક સ્તરની રચના કરે છે. માંસાહારી તૃતીય ઉપભોગી ચોથા પોષક સ્તરની રચના કરે છે. તો આ રીતે ચેપ્ટર નંબર 13ના 1 થી 8 પ્રશ્નો અહીંયા પૂર્ણ થાય છે. મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો ખૂબ ખૂબ આભાર.